એટલે આમ જોવા જઈએ તો આ વર્ષે જૂન મહિનાની અંદર નોર્મલ કરતાં થોડુંક વરસાદનું પ્રમાણ ઓછું રહેશે, જે દર વર્ષે રહેતું એના કરતાં થોડું ઓછું રહેશે. પેલું જે રાઉન્ડ આવશે ચોમાસાનો એની અંદર સાર્વત્રિક બધામાં વાવણી થવાની સંભાવનાઓ નથી. તો આ વર્ષે આપણા ભારતમાં પણ ચોમાસા ઉપર નેગેટિવ અસર પડશે. જય ગિરનારી મિત્રો, આપણે આ વર્ષે ખેડૂતોને ખૂબ ટેન્શન છે કે વરસાદ કેવો રહેશે. અવનવા પ્રશ્નો, અવનવા વિડીયો લોકો જોઈ છે. એટલે આજે આપણે ખાસ એક મુલાકાત કરવાની છે પરેશભાઈ સાથે. અને આ જે અલ નીલો અને લા નીલો, આની જે અસરો છે એ કેવી રહેવાની છે અને આવનારું જે ચોમાસું છે એ કેવું રહેવાનું છે, એના વિશે સમગ્ર વાત આપણે પરેશભાઈ પાસેથી જાણશું. ખૂબ જાણીતો ચહેરો છે અને આપણે દર વર્ષે એક ઇન્ટરવ્યૂ, તમને પણ ખ્યાલ હશે, એક ઇન્ટરવ્યૂ કરીએ છીએ. તો એમાંથી આજે આપણે પરેશભાઈને સિલેક્ટ કર્યા છે. તો પરેશભાઈ, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. અને આજે તમારે સમગ્ર વાતો વરસાદ 2026ની કરવાની છે, બરાબર? તો તમે પહેલા કે આ લા નીલો અને અલ નીલોની અસર કેવી રહેશે? ચોક્કસથી પ્રવીણભાઈ, આમ જોવા જઈએ તો આ વર્ષે અલનીનોથી સક્રિય થવા જઈ રહ્યું છે, એ ચોક્કસ વાત છે. અલગ અલગ જે દેશની એજન્સીઓ છે, જે દરેક દેશની હવામાન વિભાગ એજન્સી હોય એ દ્વારા, પ્રાઇવેટ દાખલા તરીકે સ્કાયમેટ જેવી કંપનીઓ છે એના દ્વારા, અને મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ જે આગાહીકારો છે, બધાનું એક જ મંતવ્ય છે કે આ વર્ષે એટલે કે વર્ષ 2026ની અંદર અલનીનો ક્રિએટ થવા જઈ રહ્યો છે. અને આ અલનીનો છે એ કોઈ સામાન્ય નહીં હોય, આ સુપર મેગા અલનીનો હશે. તો સુપર મેગા અલનીનો એટલે કે શું? તો કે વધારે સ્ટ્રોંગ થાય. એનો મતલબ તો એ છે વધારે સ્ટ્રોંગ થાય. અલનીનો આ સાંભળીને બધાની અંદર એક ચિંતા ચોક્કસથી ઉદ્ભવે છે કે વર્ષ નબળું થઈ જશે. હવે આની અંદર જોવા જઈએ તો અલનીનો પહેલાં તો છે શું એ સમજવું જરૂરી છે. અલનીનો એટલે કે જે પ્રશાંત મહાસાગર છે એ ભારતથી પૂર્વ બાજુ આવે છે. પ્રશાંત મહાસાગર જે ખૂબ વિશાળ એરિયો છે, એ પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ નોર્મલ કરતાં ઊંચું જાય અને પ્રશાંત મહાસાગરનું પાણી છે હીટ પકડે, એને અલનીનો કહેવામાં આવે છે. જો એ નોર્મલ હોય તો ન્યુટ્રલ અલનીનો હોય, અને જો એ નોર્મલ કરતાં નીચું જાય તાપમાન અને પાણી ઠંડુ પડે એને લાનીના કહેવામાં આવે છે. એટલે અલનીનો અને લાનીના આ બંને વસ્તુ છે એ પ્રશાંત મહાસાગરના તાપમાનને જ કહેવામાં આવે છે. અને જ્યારે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઉંચકાય છે ત્યારે જે પૃથ્વીના મોટાભાગના વિસ્તારોની અંદર નબળા ચોમાસાઓ તરીકે એ સાબિત થાય છે. કેમ કે એ જે હીટ પકડેલું પાણી છે ને એ જે દરિયાઈ હવાઓ છે, કેમ કે વરસાદ જ્યારે પણ આવે છે ત્યારે કોઈ પણ સિસ્ટમ બને છે તો એ સિસ્ટમ હંમેશા દરિયામાં બને છે. દરિયામાં સિસ્ટમ બનીને જમીન ઉપર એ વરસાદના રૂપમાં આવે, કોઈ જમીન ઉપર ક્યારેય સિસ્ટમો ન બની. એટલે દરિયામાં જે સિસ્ટમ બનતી હોય એને ડિસ્ટર્બ કરે છે આ આખું હવામાન છે. હવે ખાસ કરીને એમાં પણ આપણે એશિયાઈ જે દેશો છે, દક્ષિણ એશિયાઈ દેશો, જેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, ભૂતાન, નેપાળ, થાઈલેન્ડથી લઈને વગેરે તમામ દેશો આવી ગયા. આ તમામ દેશોની અંદર વધારે અસર કરે, કેમ કે પ્રશાંત મહાસાગર છે એ જે ચોમાસું જે આપણે આખી ધરી ચાલી રહી છે એમાં પ્રશાંત મહાસાગરથી પવનો છે એ બંગાળની ખાડી, હિન્દ મહાસાગર અને અરબ સાગર સુધી આવે. ખાસ કરીને આફ્રિકાના મડાગાસ્કર ટાપુ સુધી જાય અને ત્યાંથી રિટર્ન ભારતમાં આવે, એટલે નૈઋત્ય દિશામાં થઈને આવે. એટલે આ ખાસ કરીને અલનીનો છે એ આખી સિસ્ટમ ઉપર અસર કરતું હોય અને ચોમાસા ઉપર નેગેટિવ અસર થાય. એટલે મોટાભાગના કેસોમાં એવું બને છે કે જે વર્ષે અલનીનો સક્રિય થાય એ વર્ષે ચોમાસું નબળું થતું હોય છે. હવે આપણે જે વાત કરવાની છે એમાં ખાસ કરીને ગુજરાતની વાત કરવાની છે. હવે આ વર્ષે તો પ્રશાંત મહાસાગરનું તાપમાન અપ થવાનું છે, એમાં થોડુંક સામાન્ય કરતાં વધારે અપ થવાનું છે, એટલે કે અતિ સ્ટ્રોંગ થવાનું છે અલનીનો. તો આ વર્ષે આપણા ભારતમાં પણ ચોમાસા ઉપર નેગેટિવ અસર પડશે, પણ ગુજરાતની અંદર નહીં પડે. હવે એનું મેન આખું ટેકનિકલ કારણ મારે આપણે સમજાવવાનું છે કે માત્ર એક પેરામીટર નથી કે અલનીનો સક્રિય થાય એટલે ચોમાસું નબળું થઈ જાય. બીજા પણ ઘણા બધા પેરામીટરો હોય છે, જેમ કે આઈઓડીનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન ઓશન ડિપોલ. જે હિન્દ મહાસાગર છે, શ્રીલંકાથી નીચેનો જે સમુદ્ર છે, એ સમુદ્રનું તાપમાન ફેવરેબલ હોય તો પણ આપણે વરસાદી સિસ્ટમ સારી બને ને આપણે સારા લાભ મળતા હોય છે. એટલે આ વર્ષે અલનીનો સક્રિય થશે, પણ આઈઓડી પોઝિટિવ રહેવાની સંભાવનાઓ છે. ને આઈઓડી પોઝિટિવ હશે એટલે અરબ સાગરની અંદર વરસાદી સિસ્ટમો છે એ બનશે. એટલે થશે શું આવનારા વર્ષમાં 2026ના ચોમાસામાં કે બંગાળની ખાડીની અંદર સિસ્ટમો ઓછી બનશે, એમાં થોડીક કદાચ આપણે અલનીનોની અસર પડશે, પણ આઈઓડી પોઝિટિવ રહેશે એટલે અરબ સાગરની અંદર સિસ્ટમો વધારે બનશે. હવે અરબ સાગરની અંદર સિસ્ટમો વધારે બને એટલે સ્વાભાવિક રીતે અરબ સાગરને કાંઠે આવેલા જેટલા રાજ્ય છે એમાં સારા વરસાદો પડે. અરબ સાગરને કાંઠે આવેલા ટોટલ 5 રાજ્ય આપણે ગણી શકાય. એક ગુજરાત,
મહારાષ્ટ્ર, કોંકણ ગોવા, કર્ણાટક અને કેરળ. કેરળ. એટલે આખું વર્ષ છે એ દરમિયાન આ 5 રાજ્ય છે ને એમાં તો ચોમાસું સામાન્ય એટલે કે સારું રહેવાનું, નબળું નથી થવાનું. સામાન્ય ચોમાસું એટલે શું? તો કે જેમાં 96% લઈને 106% સુધીના વરસાદ પડે એને સામાન્ય ચોમાસું કહેવાય. અને સામાન્ય ચોમાસું થાય એ જ ખેડૂતના હિતમાં હોય. જો સામાન્ય કરતાં વધારે થાય તો પછી નુકસાની વધારે થતી થઈ છે, જાય. ઓછો થાય તો નુકસાની. આ વર્ષે લગભગ 90% ઉપર અને 95% સુધી વરસાદ પડે ગુજરાતની અંદર તેવી સંભાવનાઓ અમે માની રહ્યા છીએ. અલ્નીનોને કારણે ઉત્તર ભારત અને પૂર્વ ભારતના જે ભાગો છે એમાં નબળી અસર રહે, એમાં કદાચ ચોમાસાને નબળું પાડે તેવી શક્યતા હું વ્યક્તિગત મારા પ્રિડિક્શન પ્રમાણે માનું છું. પણ ગુજરાતની અંદર ચોમાસું નબળું નહીં થાય આવો મને ચોક્કસથી વિશ્વાસ છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થવાની તારીખ, અંદાજિત તારીખ આપી શકો? પ્રવીણભાઈ, ચોક્કસથી એટલું કહી શકાય કે અત્યારે ચોમાસું સમય કરતાં 4-5 દિવસ વહેલું ચાલી રહ્યું છે. લગભગ કેરળની અંદર તો અમુક ક્રાઇટેરિયા ફૂલફિલ થઈ ગયા છે. હવે કેરળની અંદર ચોમાસું 1 જૂને આવતું હોય છે, એ સામાન્ય તારીખ ગણવામાં આવે, એમાં 24-36 કલાક આગળ પાછળ હોય છે. કેરળની અંદર ચોમાસું પ્રવેશ કરી ગયું છે, એના લક્ષણો શું? એની અંદર ઘણા બધા ક્રાઇટેરિયા છે, એમાંથી મુખ્ય 3 ક્રાઇટેરિયા છે. પહેલું તે કે ત્યાં ટોટલ 14 સ્ટેશન નક્કી કરવામાં આવેલા છે, એ IMD દ્વારા બધું નક્કી કરવામાં આવેલું છે. IMD એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ, જેને ગુજરાતીમાં આપણે હવામાન વિભાગ કહીએ છીએ. હવે એની જે 14 સેન્ટર નક્કી કર્યા છે એની અંદર કોચી છે, તિરુવનંતપુરમ છે, તિરુવલ્નેલી છે, એર્ણાકુલમ છે, રામેશ્વરમ છે વગેરે. આ જે 14 સેન્ટર છે એમાં 50% કરતાં વધારે સેન્ટરની અંદર સતત 2 દિવસ સુધી 2 મિલીમીટર કરતાં વધારે વરસાદ પડવો જોઈએ. 2 મિલીમીટર એટલે કેટલું? 25 મિલીમીટર આસપાસ વરસાદ પડે ત્યારે 1 ઇંચ થાય છે. એમ 2 મિલીમીટર કરતાં વધારે વરસાદ પડે એ પહેલો ક્રાઇટેરિયો, એ ઓલરેડી ત્યાં અત્યારે પડી રહ્યો છે કેરળની અંદર. બીજો ક્રાઇટેરિયો છે કે ત્યાં કેરળના દરિયાકાંઠે પશ્ચિમ દિશાના સમુદ્રી પવન ફૂંકાવા જોઈએ અને પવનની ઝડપ છે એ મિનિમમ 35 કિલોમીટર પ્રતિ કલાક હોવી જોઈએ. એ થોડીક અત્યારે ઘટી રહી છે. બાકી ચોમાસું તો ત્યાં આવી જ ગયું છે, પણ પવનની સ્પીડ ઘટી રહી છે એટલે IMD જાહેરાત નથી કરી. ત્રીજો ક્રાઇટેરિયો છે OLR. OLRનું ફૂલ ફોર્મ થાય આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન. એટલે કે જે સૂર્યપ્રકાશ જમીન ઉપર આવે છે ને એનું રિફ્લેક્શન થતું હોય, એ રિફ્લેક્શન ડાઉન થવું જોઈએ. એ 300 આસપાસનું રિફ્લેક્શન હોય એ ઘટી અને 200 નીચે આવી જવું જોઈએ. અને સ્વાભાવિક રીતે જ્યારે વરસાદ પડતો હોય, વાદળનો જમાવડો આવી જાય એટલે રિફ્લેક્શન ઘટવાનું છે. એટલે OLR છે પણ ત્યાં ફૂલફિલ થઈ ગયું છે. એટલે આમ તો ચોમાસું ત્યાં પહોંચી ગયું એવું કહી શકાય, પણ ઓફિશિયલી જાહેરાત કરવાનો અધિકાર છે એ તો IMD પાસે છે. એમને જાહેરાત નથી કરીનું એક જ કારણ છે કે ત્યાં પવનની ઝડપ થોડી ઘટી રહી છે. અત્યારે ત્યાં ચોમાસું છે એ 1 જૂને આવતું હોય સમય કરતાં અત્યારે વહેલું ચાલી રહ્યું છે. એનો મતલબ એવો નથી કે ગુજરાતમાં વહેલું આવશે. ગુજરાતની અંદર હજુ 1 થી 8 જૂન વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો એક રાઉન્ડ આવશે. બરાબર. અને એ પછી 15 જૂન આસપાસ, એમાં કદાચ 24 કે 36 કલાક વહેલું અથવા તો 24 કે 36 કલાક મોડું, પણ એ નોર્મલ તારીખ એટલે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું આવશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક સીમિત વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થશે. બહુ ઓછા વિસ્તારમાં થાય. અમુક વિસ્તાર એવા પણ હશે આ વર્ષે પ્રવીણભાઈ જ્યાં ધોળિયામેની વાવણી થાય. આપણા ખેડૂતની ભાષામાં ખેડૂત છે ને એ સાહસ કરીને વાવણી કરી દે. હવે ચોમાસું નજીક છે, હવે અડધો વરસાદ પડ્યો, 1 ઇંચ પડ્યો, પણ વાવી દે થઈ જશે. એવું પણ ઘણી જગ્યાએ થશે. પણ હું તમારા માધ્યમથી અપીલ કરું કે એવી ઉતાવળ ન કરવી. મોંઘા બિયારણો છે, ખાતરો મોંઘા છે અને મહેનત પણ આપણી લાગે છે, મજૂરી ખર્ચ લાગે. ઉતાવળ ન કરવી, પૂરો વરસાદ થાય પછી વાવણી કરવી. પણ 15 તારીખ આસપાસ એક રાઉન્ડ વાવણીનો આવશે. બીજો રાઉન્ડ છે 22 થી 25 જૂન વચ્ચે આવશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના મોટા ભાગો. એટલે 22 થી 25 જૂનમાં એક વાવણી થશે અને બાકી 1 જુલાઈથી લઈ અને 5 જુલાઈ સુધીમાં ત્રીજો રાઉન્ડ આવશે. એમાં તો ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક થશે. એટલે આમ જોવા જઈએ તો આ વર્ષે જૂન મહિનાની અંદર નોર્મલ કરતાં થોડુંક વરસાદનું પ્રમાણ ઓછું રહેશે. જે દર વર્ષે રહેતું એના કરતાં થોડું ઓછું રહેશે. જુલાઈ મહિનાની અંદર એવરેજ વરસાદ સારા થશે, પણ માપે થશે. દર વર્ષની સરખામણી થોડુંક પ્રમાણ ઓછું રહેશે. 1 થી 15 ઓગસ્ટમાં વરસાદ આવશે, એ પણ સાધારણ હશે. પણ 15 ઓગસ્ટથી જે વરસાદની શરૂઆત થશે એ વરસાદ ભારે હશે અને વર્ષનું આખું ચિત્ર બદલી નાખશે. અને ખાસ કરીને કૂવા, બોર અને બધા ડેમો છલકાઈએ આવા વરસાદ થશે. એટલે ચોમાસું સારું રહેવાનું. એમાં પણ એક હું તમને સમયગાળો એવો આપું છું, એ સમયગાળાની અંદર રાજ્યમાં અતિવૃષ્ટિ થઈ જશે. 26 ઓગસ્ટથી લઈ અને 6 સપ્ટેમ્બર એ જે 10 દિવસનો સમય હશે એની અંદર અતિવૃષ્ટિ જેવા વરસાદની સંભાવનાઓ છે. એટલે એકાદી અતિવૃષ્ટિ પણ થશે. અતિવૃષ્ટિ થાય એટલે તો પછી પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાય.
અને સપ્ટેમ્બરમાં એકંદરે સારા વરસાદની સંભાવનાઓ છે. સરસ. જુલાઈ કરતાં સપ્ટેમ્બર સારો રહેશે. ઓક્ટોબરમાં 2 રાઉન્ડ આવશે. ઓક્ટોબરમાં પ્રથમ તો 5 થી 15 ઓક્ટોબરમાં હશે એ સાધારણ વરસાદ હશે, અને પછી 25 ઓક્ટોબર આસપાસ હશે એ જ્યાં પડે ત્યાં સામાન્ય અને ગાજવીજ સાથે પડીએ ન પડે એવું રહે. એટલે આ પ્રકારનું વર્ષ રહેવાનું છે. વર્ષ સારું રહેવાનું છે. 95% આસપાસ વરસાદ થશે. ચોમાસું પાક પણ બધા ખેડૂત લઈ શકશે. શિયાળુ વાવેતર પણ કરશે, અને જ્યાં ઉનાળુ વાવેતર જે ખેડૂતો કરે એનું ઉનાળુ થશે, એમાં કોઈ ચિંતા નથી. રેગ્યુલર જેમ વર્ષ છે, રેગ્યુલર એવી જ ગુજરાત રીતે માટે રહેવાનું છે. અલ્નીનો ઇફેક્ટિવ નહીં થાય. છેલ્લો પ્રશ્ન કે તમે જે આ આગાહી કરો છો એ કોના આધારે કરો છો, એ આપણા દર્શકોને કહો. મોટા ભાગે અમે આમ તો બધું છે ને ખીચડી કરીએ છીએ, મિક્સ કરીએ છીએ. જો આપણી દેશી પરંપરા છે ને એની અંદર પણ ઘણું બધું છુપાયેલું છે. વિજ્ઞાન ગમે એટલું આગળ જાય, આપણા ઋષિ મુનિઓથી ક્યારેય આગળ નથી જવાનું, આપણા વડીલોથી આગળ વિજ્ઞાન નથી જવાનું. આજની તારીખે તમારો એક વિષય છે એટલે હું એક્ઝામ્પલ આપું. મેડિકલ લાઇનમાં ખૂબ વિકાસ કર્યો ડૉક્ટરોએ, અને હું સેલ્યુટ કરું છું. આજના જમાનાની અંદર પણ ડૉક્ટરો છે એ અમુક ઇલાજ કે અમુક ઓપરેશનો છે એ કરીને માણસનું જીવન બચાવે છે, નવું જીવન પણ આપે છે. ડૉક્ટરોની અંદર એ ટેલેન્ટ છે, એટલે આપણે એને સ્વીકારીએ છીએ. એ મેડિકલ સાયન્સ ગમે એટલું આગળ ચાલશે પણ છતાં આયુર્વેદથી આગળ નથી જવાનું. આ વાત બધાએ સ્વીકારવી પડશે. આયુર્વેદ છે એ તો બધાનો કિંગ છે. એવી જ રીતે વિજ્ઞાન, ટેકનોલોજી, સેટેલાઇટના માધ્યમથી પણ અમે આગાહી કરીએ. મોટા ભાગે મારું ફોકસ સેટેલાઇટના માધ્યમથી, હું મિટિયોલોજીના સિદ્ધાંત ઉપર આગાહી કરું છું. પણ જે દેશી વિજ્ઞાન છે એને પણ સાથે મંતવ્યો લેવાના, એને ફોલો કરવાનું. પણ એ થોડુંક ઓછું હોય છે. વધારે પડતા લાંબા ગાળાના જે પેરામીટરોના આધારે પ્રિડિક્શન થાય, જેમાં અલ્નીનો અને લાનીના, પછી આયોડી, ઇન્ડિયન ઓશન ડિપોલ છે, MJO એટલે કે મિડલ જુલન ઓશન છે. આ બધા જે પેરામીટરો છે એના ઉપર વધારે અમે ફોકસ કરીએ છીએ, અને બધું મિક્સ કરી અને બધાનો નિચોડ કાઢી, અને સાથે મારો વર્ષોનો અનુભવ છે એ અનુભવને બધું સાથે મિક્સ કરી અને પછી જે અમારો નિચોડ આવે છે એ અમે પબ્લિકની સામે આગાહીના રૂપમાં પ્રકાશિત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર પરેશભાઈ. તો પરેશભાઈ આપણે ખૂબ સરસ માહિતી આપી, અને વર્ષ દરમિયાન કઈ તારીખથી કઈ તારીખ સુધી વરસાદ સારો રહેશે, કઈ તારીખે ગુજરાત માટે થોડુંક ભારે છે, એ તમામ માહિતી આપણને આપી. તો પરેશભાઈનો ખૂબ ખૂબ આભાર. અને તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂર અન્ય તમારા મિત્રોને પણ શેર કરજો. જય ગિરનારી.